મારીશ અને સ્વભાવ એટલે કોણ? એટલે કે કામ, ક્રોધ, લોભ વગેરે વિઘ્ન કરવા આવે ને એ 6 દિવસ અને 6 રાત્રિ રામ લક્ષ્મણે જાગરણ કરી અને વિશ્વામિત્રને દરેક યજ્ઞનું રક્ષણ કર્યું છે. તારકાનો વધ કર્યો, મારીશનો વધ કર્યો. ભગવાને બધાએ પોતાના દિન જાણી અને એનું પદ આપ્યું છે. શ્રી રામે કહ્યું, ગુરુજી આશીર્વાદ આપ્યા છે વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને. અને રાત્રિ થઈ એટલે આશ્રમમાં જોઈ ગયા છે અને સવાર થાય છે, પ્રાતકાળ થાય છે એટલે ભગવાન રામ અને લક્ષ્મણ ઉઠે છે. વિશ્વામિત્રજી મહારાજ કહે છે કે જનકપુરમાં આપણે હજી એક યજ્ઞ છે, ત્યાં જવાનું છે. આપણે એ યજ્ઞના પણ આપણે અનેક રાક્ષસો વિઘ્ન કરવા આવવાના છે. એ યજ્ઞ પણ આપણે સફળ કરવાનો છે. પણ જનકપુરમાં કોઈ આમંત્રણ નહોતું કે તમારે આવવાનું છે. વિશ્વામિત્ર આમંત્રણ છે જનકપુરમાં જવાનું. વિશ્વામિત્ર રામ લક્ષ્મણ લઈને જનકપુરી જવા માટે નીકળે છે. રામ લક્ષ્મણને આમંત્રણ નહોતું, પણ વિશ્વામિત્રને આમંત્રણ હતું. રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્રજી મહારાજ જનકપુર તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં નીકળ જાતા જાતા અહલ્યાજીનો આશ્રમ આવ્યો છે. ગૌતમ મુનિના શ્રાપથી અહલ્યા શિલા બનીને પડ્યા છે. રસ્તામાં શિલા આવતા જ વિશ્વામિત્ર રામને આજ્ઞા કરી, આ શિલાને ચરણ સ્પર્શ કરો જેથી તેનો ઉદ્ધાર થાય. શ્રી રામે કહ્યું, ગુરુજી મારે એવો નિયમ છે કે કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. હું દૂરથી જ વંદન કરી અને સ્પર્શ કરીશ નહીં. ત્યારે વિશ્વામિત્ર તમારા વંદનથી તેનો ઉદ્ધાર થશે. શ્રી રામે પરમાત્મા છતાં તેઓ કહે છે કે મને પાપ લાગશે. આજે આજકાલના લોકોને તો જરાય પાપની બીક નથી. અહલ્યા છે ને એ બુદ્ધિ છે. બુદ્ધિ કામ સુખનો વિચાર કરે તે બુદ્ધિ પથ્થર જેવી જડ બને છે. શ્રી રામે ચરણની રજ ભગવાનની ઉડીને અહલ્યા રૂપી શિલા રામ ઉપર પડી અને તે શિલામાંથી અહલ્યા બેઠી થઈ ગઈ. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને જનકપુરી પર આવે છે. ગામ બહાર આવેલા એક અંબાવાડીયામાં મુકામ કરે છે. જનક રાજાને ખબર પડતા તે દોડતા આવ્યા છે. જનક રાજા એ સુખદેવજીના ગુરુ છે. જનકનું બીજું નામ વિદેહી છે. જનક રાજાએ જોયું, વિશ્વામિત્રને વંદન પ્રણામ કર્યા છે. પછી બંને બાળકોની સામે નજર જોઈ કરી એકી ટસે જોવા લાગ્યા છે કે આ કોણ બાળકો છે બંને. રામ મારા આ કોણ છે આ પુત્રો કે જે મને આકર્ષે છે? આજ સુધી મેં આવો કયો બાળકો મેં જોયા નથી. જનક રાજાએ ટાટક કરીને કહ્યું, આ પરબ્રહ્મ હોવા જોઈએ. વેદો નેતિ નેતિ જે શબ્દથી પોકારે છે ને એ હોવા જોઈએ. ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને ધ્યાન કરે તે પરમ પરમાત્મા છે. આ ઋષિકુમાર રે રાજકુમાર નથી, પણ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે. આ રાજકુમાર નથી, આ ઋષિકુમારો. વિશ્વામિત્ર જનક રાજા કહે છે. જનક રાજા આગળ કહે છે, આજ સુધી હું નિરાકાર જ્યોતનું દર્શન કરું, પણ આજ મેં આવા તેજોમય બાળકો મેં કોઈ દી જોયા નથી. આ બાજુ જનક રાજા કહે, રામ મારા મનનું આકર્ષણ કરે છે, તેથી તે ઈશ્વર હોવા જોઈએ. ઈશ્વર સિવાય બીજું કોઈ ન હોઈ શકે. શ્રી રામ વિશ્વામિત્રને ઈશારો કર્યો, મારી જાહેરાત ન કરો, મારે જાહેર થવું નથી. વિશ્વામિત્રે છુપાયું, ના ના એવું કાંઈ નથી.
તમારી વૃત્તિ બ્રહ્માકાર છે એટલે તમને એવું લાગે, બાકી તો દશરથ રાજા બે રાજકુમારો જ છે, એ મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે આવ્યા છે. ભગવાનને જનક રાજાને વિશ્વામિત્રને જનક રાજાએ મહેલમાં પધારવા માટે કહ્યું છે. પરંતુ રામને આંબાવાડિયામાં બહુ ગમ્યું છે, તેથી ત્યાં મુકામ રાખ્યો છે. જનક રાજાએ બધી વ્યવસ્થા કરી દીધી. સાયંકાળમાં સમય સંધ્યા ઉપાસના કરે છે. વિશ્વામિત્ર સાથે બંને ભાઈઓ સત્સંગ કરે છે. રાત્રિના સમયે તો વિશ્વામિત્રના ચરણ સેવા કરે છે, ગુરુદેવના આશીર્વાદ લે છે. અને આમ રાત્રિ પૂર્ણ થાય છે. પ્રાતકાળ થતા પ્રથમ લક્ષ્મણજી, રામજી અને છેલ્લે વિશ્વામિત્ર જાગે છે. વિશ્વામિત્ર સ્નાન કરી શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા બેઠા છે. બંને ભાઈઓ બગીચામાં ફૂલ અને તુલસી લેવા માટે જાય છે. અને જ્યાં બગીચાનો માળી હોય એને પૂછે છે કે અમે પૂજા માટે પુષ્પ અને ફળ ને એવું લઈએ. આ બાજુ જો અહીંયા જો કૃષ્ણ હોય ને તો પૂછે નહીં, આ તો મર્યાદા પુરુષોત્તમ રામ હતા ને. એટલે જ્યાં બગીચાનો માળી હતો એને કીધું તમારું જ છે, તમ તારે ફૂલ ને ફળ જે તમારી ઈચ્છા હોય લ્યો, કઈ વાંધો નહીં, આપનો નોકર છો હું, તમારે જે જેવું એ લઈ લો. શ્રીરામ માળીને કાકા સંબોધીને બોલાવે છે. ભલે તમે નોકર હો પણ ઉંમરમાં અમારાથી મોટા છો, અમારા પિતા જેવા છો. માળી કહે છે આપ અહીં બિરાજો, હું ફૂલ ફળ લઈ આવું. રામે કહ્યું તમે ફૂલ તુલસી લઈ આવો એ તો તમારી સેવા ગણાય, મારે ગુરુદેવની સેવા કરવી છે, હું મેં જાતે લઈ લેશું, તમે પરિશ્રમ ન કરો. રામજી ફૂલ તુલસી લેતા હતા. એ જ સમયે બાગમાં બન્યું એવું, તેહી અવસર સીતા કહાઈ, તેહી અવસર સીતા કહાઈ, ગિરિધર સીતા કહાઈ, ગિરિજા પૂજન જનની સંગ સતી સબ સુમગ સયાની, સંગ સતી સબ સુભાગસ્યાની, ગાવહી ગીત મનોહર બાની, એહી અવસર સીતા કહાઈ, તેહી અવસર સીતા કહાઈ. એ જ સમયે બગીચામાં આ કથા તુલસીદાસજી લાવ્યા છે. વાલ્મીકી ભાવાર્થ આનંદ કે આધ્યાત્મ વગેરે રામાયણમાં કથા આપવામાં આવેલી છે. સીતાજી જગદંબાને પ્રાર્થના કરે, ઓ જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર સકોરી, જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર સકોરી, જય ગજબદન ચિદાનન માતા, જય ગજબદન શિવાનંદ માતા, જગત જનની દામિની રૂપિકા. જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ મુખ જય ગિરિવરરાજ કિશોરી. માતાજીની સ્તુતિ કરવા લાગ્યા છે. ગિરજાની સ્તુતિ કરે છે, સીતાજી માં ભવાનીની સ્તુતિ કરે છે. સ્વયંવર માટે કે મને
માતાજી કહે છે અહીંયા માતાજીની સ્તુતિ કરી છે, માં ભવાનીની સ્તુતિ સીતાજી કરે છે. એટલે આપણે માતાજીનો એક સરસ મજાનો ગરબો ગાઈએ. કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી ઓ માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી ઓ માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને ચાર ચાર યુગમાં કાળી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. કાળીની કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. શિવજી કે પગ કાળી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે માં તું તો દુનિયાની કહેવાની મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો મિયા હે ઓળખાણી માં, સીતાજી કે પાણી મોરી પ્રાર્થના કરી કે મને રામ જેવો પતિ મળે. માતાજી આશીર્વાદ આપ્યા છે. માતાજીના આશીર્વાદ લઈને આ બાજુ જનક રાજાએ સ્વયંવર માટે મંડપની આજ્ઞાઓ કરી છે. જનક રાજાએ બધા રાજા મહારાજાઓને આમંત્રણ આપ્યું છે. બધી જગ્યાથી રાજા મહારાજાઓ સભામાં આવવા લાગ્યા છે. જનક રાજાની સ્વયંવર સભામાં બધા આવવા લાગ્યા છે અને સ્વાગત કર્યું છે. પછી તેમણે જાહેર કર્યું કે આ સ્વયંવરનો જે નિયમ છે જાહેર કરે છે કે આ ધનુષ ભગવાન શંકરનું 21 વાર પૃથ્વી નક્ષત્ર કર્યા પછી પરશુરામજી અમારા ઘરમાં રાખેલું છે. આ ધનુષ ભયંકર છે. તેને ઘણા વીર પુરુષો મહેનત કરે છે ને ત્યારે ઉઠાવી શકાય છે. મારી દીકરી સીતા 3 વર્ષની હતી ને ત્યારે આ ધનુષ થોડો ઘોડો બનાવીને રમતી હતી. ત્યારથી મેં આ પ્રતિજ્ઞા કરી હતી કે જે વીર પુરુષ આ ધનુષ ઉઠાવશે ને તેને અર્ધું રાજ્ય અને રાજકન્યા આપીશ. આ સ્વયંવરમાં રાવણ પણ આવેલો હતો.
વિના કારણ કલહ કરે ને, પોતાની જાતે પોતાને જય બોલાવી આત્મ પ્રશંસા કરે, એ જ રાવણ છે. રાવણ બીજો કોઈ નહીં. વિના કાને સીતા સ્વયંવર વખતે જનક રાજા સાથે ઝઘડો કરવા લાગેલા. આ રાવણ અભિમાનમાં બોલે છે, આ ધનુષ તો શું, મેં તો શંકર પાર્વતી સાથે આખો કૈલાસ ઉપાડ્યો હતો. આ તમારું ધનુષ શું કામ? આ તો માત્ર ધનુષ છે, એક ધક્કો મારું તો તૂટી જાય. રાવણ એવો મૂર્ખ અને અભિમાની કે પોતે પોતાના વખાણ કરીને એક હાથથી ધનુષને ઉઠાવવા ગયો છે. એ સમયે પાર્વતીજીએ શિવજીને કહ્યું, તમારા છેલ્લા રાવણને બહુ અભિમાન થયું છે, માટે રાવણ ધનુષ ઉઠાવી ન શકે તેવો ઉપાય કરો. ઉપાય થયો. 300 જીવ ગણો સૂક્ષ્મ રૂપે ધનુષ ઉપર ચડી બેઠા, જેથી કોઈ ધનુષ ઉઠાવી શકશે નહીં. રાવણ એક હાથથી ધનુષ ઉઠાવવા ગયો, પણ ધનુષ હાલ્યું નહીં. રાવણે બીજો અને ત્રીજો હાથ લંબાયો. રાવણને 20 હાથ હતા. તેણે બધા હાથ ધનુષને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ ઉઠાવી શક્યો નહીં. એ સમયે શિવગણ જોરથી ધનુષને દબાવીને રાવણની છાતી ઉપર પડ્યું. ત્યારે રાવણ રુધિર ઓકવા લાગ્યો, તે બૂમા બૂમ પાડવા લાગ્યો. રાવણની ભરસભામાં ફજેતી થઈને તેથી બધા રાજી થયા. જનક રાજાએ નોકરોને આજ્ઞા કરી તરત 1000 વીર પુરુષો અખાડામાંથી કૂદી પડ્યા. રાવણની છાતી ઉપર ધનુષ ખેંચી કાઢ્યું. રાવણ ત્યાંથી નાસી ગયો. રાવણની ફજેતી થઈ નજરે જોયા પછી બીજા રાજાઓ ત્યાં હતા તે બધાએ નાહી હિંમત થઈ ગયા, હિંમત વગરના થઈ ગયા. ત્યાં આપણે આમાં શું હેસિયત? રાવણ જેવો જો ઉઠાવી ન શકે, છતાંય પોતાની શક્તિ બતાવવા કોશિશ કરવા લાગ્યા. બધાએ ટ્રાય મારવા માંડ્યા. આપણે કોશિશ કરી, કોઈ પણ રાજા ધનુષ ભંગ કરી શક્યો નહીં. છેલ્લે વિશ્વામિત્રજી રામજીને આજ્ઞા કરી છે, ઉઠવું રામ ભંજવું ભવસાપા, ઉઠવું રામ ભવસાપા, ઉઠવું રામ ભંજવું ભવસાપા, ઉઠવું રામ ભવસાપા, મેટવું તાત ઝલક પરિતાપા, મેહું તાત જનક પરિતાપા, મેટવું તાત જનક પરિતાપા, મેહું તાત જનક પરિતાપા, ઉઠવું રામ ભંજવું ભવસાપા. હે રામ, હવે તમે ઉઠો. ગુરુદેવની આજ્ઞા થતા રામજી ઉભા થઈને ગુરુદેવને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા પછી ધનુષ પાસે જઈ શિવ ધનુષને વંદન કર્યું છે. શિવજીને આશ્ચર્ય થાય છે કે રામ મારા ધનુષને વંદન કરે છે. એ તો પરમાત્મા છે, છતાં કેટલું માન આપે છે. રામે વંદન કરી ધનુષને જ્યારે ઉઠાવ્યું ત્યારે વીજળીનો ચમકારો થયો એમ ધન. અને આ બાજુ હમણાં કરી આપણે કોના પાછે કરી. આ બાજુ રામ જ્યાં ધીમે ધીમે ધનુષને ઉઠાવવાની તૈયારી કરે છે. હાથે નમાવ્યું છે અને એવો વીજળીનો ચમકારો થયો છે, ધનુષ ચમકી ઉઠ્યું. બધાની આંખો અંજાઈ ગયો અને પ્રભુએ એવું જમણે હાથે તેને નમાવ્યું છે. શબ્દ થયો છે અને એવો કડાકો થયો, ચારે બાજુ હાહાકાર. ધનુષના 2 ટુકડા થઈ ગયા, એક ધારે 2 ટુકડા થઈ ગયા કડાકા સાથે. લોકોને નવીન થયું.
લોકો જોવા લાગ્યા બધા. આ શું? આવું નાનું બાળક અને આવો ચમત્કાર, આવડું મોટું ધનુષ ઘડી પલમાં આમ ખબર વગરની, કોઈને ખબર ન પડી એમ તોડી નાખી. ધનુષ તૂટી ગયું છે. ધનુષનો ભંગ થયો એટલે વિશ્વામિત્રે જનક રાજાને કહ્યું, જાનકીજી પધારે, મારા રામને વિજય માળા પહેરાવે. અહીંયા આપણે કથાને 5-10 મિનિટ વિરામ આપીએ, કારણ કે લાલાનો જે બોલ થોડોક અધૂરો છે, એટલે આ માટે આપણે કથાને 5 મિનિટ 10 મિનિટ જે કાંઈ કાર્યક્રમ એનો પતાય એટલે પછી પાછા આપણે કથામાં પ્રારંભ કરશું. બોલીએ દ્વારિકાધીશ કી જય.